પાટણ નગરપાલિકાના કોંગ્રેસનું ઉચ્ચ વિરોધ પ્રદર્શન, ફાયર વિભાગની બેદરકારીને ચીફ ઓફિસર સાથે બોલાચાલી. પાટણ નગરપાલિકાના ફાયર વિભાગની ગંભીર બેદરકારીના મુદ્દે પાટણ શહેર કોંગ્રેસે નગરપાલિકા ખાતે ઉગ્ર વિરોધ પ્રદર્શન કર્યું હતું. કોંગ્રેસ શહેરના પ્રમુખ, કોર્પોરેટર, આગેવાનો અને કાર્યકરોએ હાય રે નગરપાલિકા, હાય હાય, હાય રે ચીફ ઓફિસર, હાય હાય, હાય રે પ્રમુખ, હાય હાય અને હાય રે ભાજપ, હાય હાય જેવા નારા લગાવ્યા હતા. આ વિરોધ પ્રદર્શન દરમિયાન ચીફ ઓફિસર હિરલ ઠાકર અને કોંગ્રેસના કાર્યકરો વચ્ચે ઉગ્ર બોલાચાલી થતા મામલો વધુ ગરમાયો હતો. જનતાનો અવાજ હોય ને, જનતાના અવાજની મર્યાદામાં અવાજ હોય. તમે મર્યાદા ચૂકો ને તો કાયદો ને વ્યવસ્થા આવેદનપત્ર લઈ લીધો તો જે પ્રશ્ન હતો તમારો એક્ટિવિટી હતો બહાર નીકળવા તમે જે કંઈ કરતા હોય તમારા અંદર ખાનાના ગઠબંધનો, તમારી અંદર ખાનાની રાજનીતિ બધા હું વાકેફ છું. પાટણમાં આવ્યા પહેલા ઇતિહાસ, ભૂગોળ, નાગરિક, પોલિટિકલ સાયન્સ બધું હું ભણીને આવેલું છું, એમને નથી આવ્યું. બરાબર? એટલે મહેરબાની કરીને મારી સાથે કોઈ પણ પ્રકારની રાજકીય ગેમ ના રમશો. આ રાજકીય કે તો અમને કોઈ ભાજપવાળો કરો તમને જ કહું છું. અમને છે અમારે ભાજપવાળો આદર કેમ કરે એવું છે ના, અમાર શું કામ? મારી તો રૂલિંગ પાર્ટી છે. કોને? આ વર્કિંગ રૂલિંગ પાર્ટી એટલે તમારે મારી રૂલિંગ પાર્ટી છે. અમે વિપક્ષ રહીએ. અરે મારી વિપક્ષ રહીએ. મારે અહીંયા નગરપાલિકામાં આ રૂલિંગ પાર્ટી છે. એટલે તમારો વિપક્ષ તરીકેનો જે પણ વિરોધ હોય, દ્વેષ હોય, તો એ હોય હું તો એમની સામે વાત સામે જવાબદારી ચીફ ઓફિસરની હતી એટલે આવી તો આપવાની પદ્ધતિ હોય એ શીખો. બરાબર? એ શીખો. અને જેનું કમ્પ્યુટેશન આજે ચાલુ હોય એવી જ ગટરો ઉભરાઈ સોલ્યુશન લાવી દો કાલ સવારે નીકળીને બહાર બજારમાં તો લોકો હેરાન થતા બંધ થઈ જાય. એ ગટરનો પ્રોબ્લેમ છે. તમે હાલ કીધું મારે ખબર કરી ભાઈ સાંભળો, નવીનો કોઈ કનેક્શન નું જોડાણ નહીં બેન, બધી જૂની ગટરો ઉભરાઈ ગઈ અને કાલે તમે તમારા ચોપડામાં નોંધો વિઝિટ મારીને એટલે ખબર પડશે કે ઉભરાઈ ગઈ. કોંગ્રેસના કાર્યકરોએ સૌપ્રથમ ફાયર વિભાગ બહાર રામધૂન બોલાવી વિરોધ પ્રદર્શન કર્યું હતું. ત્યારબાદ સૂત્રોચ્ચાર કરતા તેઓ નવા આવેલા ચીફ ઓફિસર હિરલ ઠાકરની ઓફિસમાં પહોંચ્યા હતા. ચીફ ઓફિસરની ચેમ્બરમાં પણ કોંગ્રેસના કાર્યકરોએ જોરદાર સૂત્રોચ્ચાર ચાલુ રાખ્યા હતા. ચીફ ઓફિસરે જ્યારે આ ભાજપની ઓફિસ નથી, આ ચીફ ઓફિસર હિરલ ઠાકરની ઓફિસ છે તેમ કહ્યું ત્યારે કોંગ્રેસના કાર્યકરોએ હાય રે ભાજપ, હાય હાય ના નારા લગાવ્યા હતા. કોંગ્રેસના કાર્યકરોએ રજૂઆત કરવા આવ્યા હોવાનું જણાવતા ચીફ ઓફિસરે તેમને 1 મિનિટ રાહ જોવા કહ્યું હતું, પરંતુ કાર્યકરોએ ફરી સૂત્રોચ્ચાર શરૂ કર્યા હતા. મામલો ગરમાતા ચીફ ઓફિસરે પોલીસને ફોન કરીને રેલી માટે મંજૂરી લીધી છે કે તેમ પૂછતા કોંગ્રેસના કાર્યકરોએ હાય રે ચીફ ઓફિસર, હાય હાય ના નારા લગાવ્યા હતા. આવેદનપત્ર લેવાને બદલે ચીફ ઓફિસર ઉપસ્થિત લોકોના વિડીયો ઉતારતા હોવાનો આક્ષેપ પણ કોંગ્રેસના કાર્યકરોએ કર્યો હતો. ચીફ ઓફિસરની ચેમ્બરમાં બેસીને કોંગ્રેસના કાર્યકરોએ રામધૂન બોલાવી ચીફ ઓફિસરને સદબુદ્ધિ આપે રામના નારા લગાવ્યા હતા. આ દરમિયાન ચીફ ઓફિસર અને કોર્પોરેટર ભરત ભાટિયા વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ હતી. તમારે દલાલી કરવા જરૂર ચીફ ઓફિસરે તમારા જેવા કેટલાય રખડતા જોઈ લીધા અને મારી પરવાનગી વગર ચેમ્બરમાં ન બેસી શકો તેમ કહેતા કોંગ્રેસના કાર્યકરોએ પોલીસ બોલાવવાનું કહ્યું અને બહાર જવાનો ઇનકાર કર્યો. ચીફ ઓફિસર કાયદેસરની કાર્યવાહી કરવાની ચીમકી ઉચ્ચારી હતી. પાટણ શહેર કોંગ્રેસ દ્વારા નગરપાલિકાના ફાયર વિભાગની ગંભીર બેદરકારી સામે કાર્યવાહી કરવા અને ઉદાહરણરૂપ પગલાં ભરવા માટે ચીફ ઓફિસરને આવેદનપત્ર આપવા કાર્યકરો આવ્યા હતા. ઉલ્લેખનીય છે કે ગત 20 જુલાઈના રોજ TB3 રસ્તા પાસે આવેલ મહાલક્ષ્મી ટિમ્બર માર્ટની પ્લાયવુડની ફેક્ટરીમાં આગ લાગી હતી, જેમાં ફાયર વિભાગને જાણ કરવા છતાં કર્મચારીઓ અડધો કલાક જેટલા મોડા પહોંચ્યા હોવાથી ફેક્ટરીના માલિકને ₹35 લાખનું નુકસાન થયું હોવાનો આક્ષેપ છે. પાટણ શહેરના ભવિષ્યમાં રાજકોટ ગેમ ઝોન કાંડ કે ડીસા ફટાકડા કાંડ જેવી ઘટનાઓ ન સર્જાય તે માટે જવાબદાર કર્મચારી સામે કાર્યવાહી કરવાની માંગ સાથે કોંગ્રેસ રજૂઆત કરવા પહોંચી હતી.
ચીફ ઓફિસર હિરલબેન ઠાકરે જણાવ્યું હતું કે તેમની વિડીયો કોન્ફરન્સ પૂરી થયા બાદ સ્ટાફ સાથે મિટિંગ ચાલી રહી હતી ત્યારે અગાઉથી કોઈ જાણ કર્યા વિના અને પ્રોટોકોલ તોડીને આખું ટોળું ચેમ્બરમાં આવ્યું હતું અને નારાબાજી શરૂ કરી દીધી હતી. તેમણે આક્ષેપ પણ કર્યો હતો કે કોંગ્રેસના કાર્યકરોએ 15 મિનિટ સુધી આવેદનપત્ર ન આપીને એક મહિલા અધિકારી સાથે ઉગ્ર બોલાચાલી કરી તેમને ડરાવવાના ઉદ્દેશથી આવ્યા હતા. ઓફિસમાંથી બહાર નીકળી જવા વારંવાર કહેવા છતાં ટોળું બહાર ન જતા તેમને કાયદેસરની કાર્યવાહી કરવા માટે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ આપવાની જરૂર પડી છે. તેમણે મહિલા અધિકારી સાથે આવા અશોભનીય વર્તન ન કરવા અને રજૂઆત યોગ્ય રીતે કરવા જણાવ્યું હતું. તેમણે ધારાસભ્ય સાથે ફોન પર વાત કરીને પણ તેમને ડરાવવાનો પ્રયત્ન કરવામાં આવ્યો હોવાનો આક્ષેપ કર્યો હતો. સરકારી મિટિંગનું કામ અટકાવવા બદલ કોંગ્રેસના કાર્યકરો સામે ચીફ ઓફિસરે એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ આપી છે. અમારી વિડીયો કોન્ફરન્સ પૂરી થઈ એટલે અમે સ્ટાફ મિટિંગ લઈ અને વિડીયો કોન્ફરન્સ બાબતે જે અગત્યની સૂચનાઓ હતી તે બાબતે મિટિંગ લઈ રહ્યા હતા ત્યારે કોઈ પણ પ્રકારની આગોતરી જાણ વગર અને ઈચ્છા વગર સીધી પ્રોટોકોલ તોડીને અમારી ચેમ્બરમાં આખી ટોળું ઘૂસી આવી. જેમાં નગરપાલિકાના ચૂંટાયેલા સદસ્યો પણ હતા અને તેઓએ આવતાની સાથે જ નારાબાજી અને હલ્લાબોલ કરવા માંડ્યા. આથી અમે તેઓએ કહ્યું કે ભાઈ આ બધું અહીંયા નહીં, આ બહાર જતા રહો. એમને 10-12-15 મિનિટ સુધી એમને આવેદનપત્ર આપવા માટે આવ્યા છે તેવી કોઈ બાબત અમારી સામે એમને કરી નથી, પરંતુ જાણે મહિલા અધિકારીને ધમકાવવા અને ડરાવવા આવ્યા હોય તેવા આદેશથી તેઓ લોકો ઉદ્દેશથી તેઓ લોકો અંદર આવી ગયા હતા અને અમારા કહેવા છતાં પણ તેઓ બહાર નહોતા ગયા. આથી પછી અમારે ના છૂટકે પોલીસ ફરિયાદ આપવાની આવશ્યકતા ઊભી થઈ અને અમે એ બાબતે પોલીસ ફરિયાદ લેખિતમાં આપી દીધેલ છે અને ત્યારબાદ તેઓએ આખું અમે પોલીસ ફરિયાદ ટાઈપ કરી દીધી. ત્યારબાદ તેઓએ અમને આવેદનપત્ર આપ્યું. આથી આવેદનપત્ર આપતા પહેલાં તેઓએ પહેલેથી જે એમને રીતિ અનુસરવાની હોય તે કોઈ રીતિ એમને અનુસરી નથી, પરંતુ અમને ડરાવવા ધમકાવવાના અને દબાવવાના આશયથી તેઓએ અમારી સાથે જે હરકત કરી તે એક મહિલા અધિકારી તરીકે અમે તેનો પૂરો એનો વિરોધ કરેલ છે. મેડમ, લેખિત ફરિયાદ તમે આપી છે પોલીસ? જી, મેં પોલીસ સ્ટેશનમાં લેખિત ફરિયાદની જાતે જ ટાઈપ કરી અને જે આપેલી છે. આમાં કોઈ પાર્ટીનું નામ છે ફરિયાદની અંદર, કોઈ પક્ષના? હા, કારણ કે તે લોકો જ કોંગ્રેસના કેસ કરીને એવી રીતે આવેલા હતા અને તેમના કોઈ ધારાસભ્ય છે એમના પાસે પણ મને એવું ધમકી આપવા ફોન પર મને ધમકી અપાવડાવી હતી કે તમે અમારા કાર્યકર્તાઓની સાથે કેમ આવું કરો છો. આથી તેઓ એક ચોક્કસ પાર્ટીના હતા એવું કહી શકાય. ધારાસભ્ય શું વાત કરી ટેલિફોનમાં? ધારાસભ્યશ્રીએ મને ગુસ્સાના સ્વર એવું કીધું કે કેમ તમે અમારા કાર્યકરો સાથે આવું વર્તન કરી રહ્યા છો. આથી મારે તેમને કહેવું પડ્યું કે તેઓ મારી ચેમ્બરમાં મને પૂછ્યા વગર આવે તે મને અનુકૂળ નથી હતી. ધારાસભ્ય કે કેમ ના આવી શકે, તો જાહેર જગ્યા છે. આપણે મેં કીધું જાહેર જગ્યા છે પણ એવી રીતે મને પૂછ્યા વગર તો તેઓ ના આવી શકે. એમને થોડું પ્રોટોકોલને ધ્યાનમાં લેવું જોઈએ. એટલે આવી મારે એની સાથે લગભગ અડધી મિનિટની ચર્ચા થઈ હતી. પાટણ શહેર કોંગ્રેસ પ્રમુખ દીપકભાઈ પટેલે જણાવ્યું હતું કે ફાયર ફાઇટર મોડું આવવા બાબતે યોગ્ય કાર્યવાહી કરવા તેઓ રજૂઆત કરવા આવ્યા હતા, પરંતુ ચીફ ઓફિસર દ્વારા તેમને ઉદ્ધતાઈભર્યું વર્તન કરવામાં આવ્યું અને તેમને ઓફિસમાંથી બહાર નીકળી જવા ઊંચા અવાજે વાત કરવામાં આવી હોવાનું જણાવ્યું હતું. કોંગ્રેસના નગરસેવક ભરત ભાટિયાએ જણાવ્યું હતું કે પાટણમાં આગની ઘટનાઓ અને રાજકોટ ડીસા જેવી ઘટનાઓનું પુનરાવર્તન ન થાય તે માટે તેઓ રજૂઆત કરવા આવ્યા હતા. ચીફ ઓફિસરે તેમની સાથે તું મેં કર્યું અને પોલીસનો ડર બતાવ્યો હતો, પરંતુ તેઓ પ્રજાના પ્રશ્નોની રજૂઆત માટે આવતા રહેશે. તેમણે પાટણમાં રસ્તા પર ખાડા અને એક વૃદ્ધના મૃત્યુનો પણ ઉલ્લેખ કર્યો હતો અને નગરપાલિકા આ બાબતે ધ્યાન ના આપતી હોવાનો આક્ષેપ કર્યો. તેમણે પણ જણાવ્યું હતું કે નગરપાલિકાના પ્રમુખમાં આદેશ છતાં ચીફ ઓફિસર રજા પર ઉતરી જતા રહ્યા હતા. રાત્રે એટલે 20 તારીખે સવારે એક જગ્યાએ આગ લાગી હતી. પાટણ તક્ષશિલા ન બને, પાટણ ડિસ્ટાની ફટાકડાની ફેક્ટરી ન બને, પાટણ રાજકોટ ગેમ ઝોન ન બને એ હેતુથી મેં એની રજૂઆત કરવા માટે આવેદનપત્ર આપવા માટે ગયા હતા. પરંતુ જવાબદારી ચીફ ઓફિસરની હોવાના કારણે અમને પોલીસનો દંડો બતાવીને અમને અમારા જેવા જવાબદાર કોર્પોરેટરોને અને અમારા જવાબદાર પદાધિકારીઓને એમને કાયદાનો દંડો ઉગમવાની કોશિશ કરી અને તું મેં તરીકે વાત કરી. આ ચીફ ઓફિસર પાટણમાં હાજર છે 10 દિવસ થયા છે. એની પાટણની કોઈ ભૌગોલિક પરિસ્થિતિ ખબર નથી. પાટણ એક ખાડા રાજ્ય બની ગયું છે
પાટણમાં એક વ્યક્તિ જે પોતાનું ગુજરાન ઘરનું ચલાવતો 66 વર્ષની ઉંમરના પંચાલ કાકા તેઓ નગરપાલિકાના ખાડામાં પડવાથી મરી ગયા છે. એમનું અત્યારે ઘર બેહાલ થઈ ગયું છે. પાટણમાં જ્યારે રાજ્યપાલ શ્રી આવે છે ત્યારે ચીફ ઓફિસર સાહેબને સફાઈ કરવાની સમજણ પડે છે. ચીફ ઓફિસરને વર્ષો પહેલાં ખાડા પૂરવાની ખબર પડે છે. પણ પાટણમાં આગ લાગી હતી અને એમની વહીવટી નિષ્કાળજીના હિસાબે ફાયર ફાઈટર 35 મિનિટ મોડું ગયું તો જે તે વ્યક્તિને અંદાજે 25 લાખથી વધુ નુકસાન છે. અમે એની રજૂઆત કરવા કે પાટણ સિટીમાં ગેમ ઝોન નહીં બનવા દઈએ, પાટણ સિટીને ડીસાની ફેક્ટરી નહીં બનવા દઈએ, પણ ચીફ ઓફિસરની પોતાની ઉપર આવતા અમારી ઉપર કાયદાનો દંડો ઊભો હતો. અને જે તે ભાષામાં જો એ ભાજપના કોર્પોરેટ વાત કરી શકતા હોય તો અમને કોંગ્રેસના કોર્પોરેટ છે એટલે અમને કાયદાની ભાષામાં અમને ઠંડા પાડવાની કોશિશ કરી હતી. પણ પ્રજાના હિત માટે લડીએ છીએ. પ્રજાના હિત માટે લડતા કદાચ પોલીસ ફરિયાદ થાય તો કાયદાને કોઈ વર્તણૂકી થાય તો અમારે શિરો માન્ય છે. પણ પ્રજાના પ્રશ્નો માટે અવારનવાર રજૂઆત કરવા માટે પાટણ નગરપાલિકા વિસ્તારની અંદર ટીબી 3 રસ્તાની બાજુમાં લક્ષ્મી ટિમ્બર માર્ટ આવેલી છે. ત્યાં પ્લાયવુડની ફેક્ટરી છે. આ પ્લાયવુડની ફેક્ટરીમાં તારીખ 20/7/2025ના સવારે વહેલા ફાયરનો કોલ આવેલો. ફાયર ઓફિસર ફાયરની વાહન શાખામાં કોલ આવતા 5:03 કોલ આવ્યો. જેને કોલ રિસીવ કર્યો એમને જે ફાયરના માણસો હતા એમને વારંવાર કોલ કર્યા, મોબાઈલથી કોલ કર્યા, લેન્ડલાઇનથી કોલ કર્યા, પણ ફોન ઉપડ્યા નહીં. એટલે ફરી પાછો ફાયર ના પહોંચ્યું તો ફરી પાર્ટીનો આગ લાગી હતી. એ પાર્ટીનો ફરી 5:23 ફરી ફોન આવ્યો. એટલે આ ભાઈએ ફરી ઓએસને ફોન કર્યા, ફાયર ઓફિસરને ફોન કર્યા, પણ એમના પણ ફોન ના ઉપડ્યા નહીં. એટલે આ ભાઈ જાતે ઉપર જઈ અને આ લોકો સૂઈ ગયા હતા એમને ઉઠાડી અને નીચે લાવ્યા અને હાડા પહોંચે અહીંયાથી ફાયર નીકળ્યું અને પૂણા 6 તે પહોંચ્યું. એટલામાં તો 45 મિનિટ આ ફાયરને પહોંચતા સ્થળ ઉપર લાગી. એટલામાં તો આગ વિકરાળ બની ગઈ હતી, જેના કારણે વેપારીને 35 લાખ જેટલું આર્થિક નુકસાન થયું છે. આ રજૂઆત અમારી ધ્યાને આવતા અમે આજે ચીફ ઓફિસરશ્રીને આવેદનપત્ર આપતા હતા આ બાબતનું. પણ ચીફ ઓફિસરની ઓફિસમાં જેવા નારા બોલાવતા અમે બહાર નારા બોલાવી અને દરવાજો ખોલીને અંદર જતા હતા એ પહેલાં જ ચીફ ઓફિસર દ્વારા પોતાના એટીટ્યુડ પ્રમાણે બહાર નીકળો કોણ છો એવી તુમાખી વાપરી અને અમને બહાર કાઢવાનો પ્રયત્ન કર્યો. પણ અમારા જનતાનો અવાજ ચીફ ઓફિસરને સંભળાવવાનો હતો એટલે અમે આવેદનપત્ર આપવા માટે અંદર ગયા અને અંદર ગયા ત્યારે ચીફ ઓફિસરે ઉદ્ધતાઈ પરિવર્તન કર્યું. એટલે અમે ચીફ ઓફિસરની ચેમ્બરમાં બેસી અને ચીફ ઓફિસરને ભગવાન સદબુદ્ધિ આપે અને આ લોકોના પ્રશ્નો સાંભળે અને વિપક્ષનો પણ અવાજ સાંભળે એ માટે અમે રામધૂન બોલાવી અને ત્યાં બેસી ગયા. તો મોડી સાંજે કોંગ્રેસ દ્વારા પણ ચીફ ઓફિસરની સામે ફરિયાદ દાખલ કરવા માટે અરજી આપી હતી, પરંતુ મોડેથી પાટણના ધારાસભ્ય આવતા તેઓએ અરજી નહીં પણ ચીફ ઓફિસર સામે ફરિયાદ દાખલ કરવા પીએસઓને જણાવતા તેઓએ અમારા સાહેબને મળ્યો તેમ જણાવ્યું હતું. ત્યારબાદ ધારાસભ્યએ ડિવિઝનના પીઆઈને મળી ચીફ ઓફિસર સામે એટ્રોસિટી એક્ટ મુજબ ગુનો દાખલ કરવા જણાવ્યું હતું. ત્યારે પીઆઈએ ચીફ ઓફિસરની પણ ફરિયાદ દાખલ કરવા માટેની અરજી જે લીધી છે અને તમારી પણ અરજી લીધી હોવાનું જણાવતા ધારાસભ્યએ ચીફ ઓફિસરની પણ ફરિયાદ દાખલ કરો અને અમારી પણ તેઓની સામે એટ્રોસિટી એક્ટ મુજબ ફરિયાદ દાખલ કરવાનું જણાવ્યું હતું. ત્યારે આરોપીને ઈરાદાપૂર્વક પોલીસ દ્વારા બચાવવાનું કાવતરું કરીને માત્ર અમારી જ પણ અરજી લીધી હોવાનું ધારાસભ્યએ જણાવ્યું હતું. આજ રોજ હું ગાંધીનગર હતો ત્યારે અમારા શહેર પ્રમુખનો ફોન આવેલો કે નગરપાલિકાના ચીફ ઓફિસર દ્વારા અમારા કાર્યકર અર્જુનભાઈ, અમારા કોર્પોરેટર ભરતભાઈ એમની સાથે ઉદ્ધત વર્તન કરી અને એમને અપમાનિત કરવામાં આવ્યા હતા. આ લોકોએ એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે સાંજે 6 વાગ્યાના પોલીસ ફરિયાદ આપવા માટે બેઠેલા. પોલીસે એફઆઈઆર દાખલ નથી કરી, પોલીસે ખાલી લિખિત અરજી જ લીધી છે. અમે પણ આવી અને પીઆઈ અને પીએસઓને વિનંતી કરી છે પોલીસના કહેવા મુજબ કે અમારે ઇન્વેસ્ટિગેશન કરવું પડે. અમે પીઆઈસીને પણ કહ્યું કે એટ્રોસિટી એક્ટની અંદર આવી જોગવાઈ નથી. એટ્રોસિટી એક્ટની અંદર જેવી પણ જાણ થાય તો તરત જ એફઆઈઆર નોંધવી પડે. જો એફઆઈઆર નોંધવામાં લેટ થાય તો જે તે અધિકારી પણ જવાબદાર થાય છે, પરંતુ અમારી ફરિયાદ નોંધવામાં આવી નથી. આરોપીને ઈરાદાપૂર્વક બચાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે અને આ માટે અમારા કાર્યકર અર્જુનભાઈએ ઉચ્ચ કક્ષાએ રજૂઆત પણ કરી છે.